ગુરુ પૂર્ણિમાનો મહામંગલકારી શુભ દિવસ। આ દિવસનું મહત્વ સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। આત્માની યાત્રા પરમાત્મા તરફ ચાલતી થાય એટલે કે ભગવાન તરફ નિરંતર આપણે ડોટ મૂકતા થઈએ તે અંતર્ગત ગુરુ સાચું જ્ઞાન આપે છે। ગુરુ પૂર્ણિમાનો વિશેષ દિવસ જ્યારે ભારતીય સંસ્કૃતિમાં દિવસનું વિશેષ મહાત્મા હોય, વિશેષ સ્વરૂપે ઉજવણીઓ થતી હોય અને તે જ અંતર્ગત વડોદરા શહેર નજીક હરિધામ સોખળા સ્વામિનારાયણ મંદિર પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની આ પાવનધરા તપોભૂમિ અને તે જગ્યા પર એટલે કે આ મંદિરે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ પણ ભવ્યાતિત ભવ્ય રીતે ઉજવાયો। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય। 30 થી 35 હજાર જેટલા ભક્તોએ સભાની સાથે સાથે પ્રસાદનો પણ લાવો લીધો છે। વહેલી સવારે પ્રસાદનું પણ મેનેજમેન્ટ જે કરતા ધરતા છે તેઓ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવ્યું, સાથે જ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું। સભામાં પણ ભક્તો બિરાજમાન હતા। સભામાં પણ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ જેઓ વિદેશની ધરા પર હાલ અત્યારે વિચરણ કરી રહ્યા છે તેઓએ પણ સ્ક્રીનિંગ દ્વારા, લાઈવ સ્ક્રીનિંગ દ્વારા તેઓએ ભક્તો ગુરુનું મહત્વ સાથે ભક્તોને આશીર્વાદ પણ પાઠવ્યા છે, આપ્યા છે। સાથે જ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। તમામ જે ભક્તો છે 30 થી 35 હજાર જેટલા ભક્તો પ્રસાદનો પણ લાવો લીધો છે। સાથે જ અનેક સામાજિક અને રાજનૈતિક આગેવાનોએ પણ ઉપસ્થિત રહી અને સંતોનું પૂજન કર્યું છે। વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। વડોદરા શહેરના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત મહામંત્રી સાથે સાથે અનેક ધારાસભ્યો શ્રીઓ પણ વડોદરા શહેર નજીક આવેલા સ્વામિનારાયણ હરિધામ સોખળા મંદિર ખાતે સભાનો લાવો લીધો, સંતોનું પૂજન કર્યું અને પ્રસાદી પણ ગ્રહણ કરી છે। સાચા અર્થમાં ગુરુનું મહત્વ શું છે, ગુરુ કેમ હોવા જોઈએ, ગુરુનું અનિવાર્યતા જીવનમાં શું છે તે અંતર્ગત પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી વિદેશની ધરા પર વિચરતા થકા તેઓએ પણ આનું મહાત્મા સમજાયું છે। વહેલી સવારથી જ હરિધામ સોખળાની પાવન ધરા કે જ્યાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી છે। ગુરુ પૂર્ણિમાના આ પાવન પ્રસંગે હરિધામ સોખળાના મંદિર ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝના MD પરેશ શાહ સર ખુદ ઉપસ્થિત રહ્યા છે, સંતોનું પૂજન કરી અને આશીર્વચન મેળવ્યા છે। સાથે જ શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે કોંગ્રેસ માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ભીખાભાઈ રબારી સહિત વડોદરા શહેરના અનેક અગ્રગણી નેતાઓ પણ લાભ લીધો છે। જી સાહેબ, હરિધામ સોખલા ખાતે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ શું કહેવા માંગો છો? ગુરુ મહત્વ વિશે વાત જય સ્વામિનારાયણ। આજે ગુરુ પૂર્ણિમા મંગલકારી દિવસ આપણી હિન્દુ સંસ્કૃતિમાં વર્ષ દરમિયાન ઘણા બધા ઉત્સવો આવે છે, જેમ કે ઉત્તરાયણ, હોળી, શિવરાત્રિ, રામનવમી, રક્ષાબંધન, દિવાળી। આ બધા જ ઉત્સવોની અંદર સર્વશ્રેષ્ઠ ઉત્સવ હોય એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે અને બીજો ઉત્સવ ગણીએ ગુરુ જયંતિ છે। એટલે આજનો આ સુમંગલકારી દિવસ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ગુરુને સ્થાન આપવું જોઈએ। એટલા માટે સ્થાન આપવું જોઈએ કે આપણો માનવ જન્મ જે આપણે મળ્યો છે એના જે મોક્ષ કરવો હોય, ગુરુની કૃપા સિવાય, ગુરુના સાનિધ્ય સિવાય ક્યારેય મોક્ષ થતો નથી। હરિધામ સોખળાની સ્થાપના કરનાર બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સૂર્યમાંથી સર્જન આ હરિધામ મંદિરને કર્યું અને એમના વારસદાર તરીકે અત્યારે વર્તમાન તરીકે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ બિરાજે છે। એ અત્યારે વિદેશની ધરતી ઉપર ધર્મયાત્રાએ નીકળેલા છે। અત્યારે આપણને ખબર છે આપણા દક્ષિણ ભારતમાં, દક્ષિણ ગુજરાતમાં જે પૂરની પરિસ્થિતિ સર્જન થયું છે એ એમાં ઘણા બધા વ્યક્તિઓ ઘર વિહોણા થયા છે અને ઘણાના ઘરમાં પાણી પણ ભરાઈ ગયા છે। ત્યારે આ વાત પરદેશી ધરતી પર ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ જાણી અને અહીંયા આદેશ આપ્યો કે આપણે એ બધા જ ભક્તોને એક આપણે કીટ બનાવી છે અને એની રાશનની કીટ પણ 2 મહિના રાશન ચાલે એ કીટ આપણે પણ બનાવી છે। તો એ સાચા અર્થમાં એ આપણા ગુરુ છે કે એ પ્રદેશમાં રહેવા છતાં પણ એમને આટલી ચિંતા કરે છે। એટલે મુખ્ય વસ્તુ એ છે કે ગુરુનો મહિમા અપાર છે અને એટલે જ આપણો શ્લોક હિન્દી સંસ્કૃતિમાં બનાવ્યો છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર। એટલે એ જે શ્લોક પ્રમાણે આપણે આપણી સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ આપણું જીવન જીવી રહે છે। અંતમાં એટલું છે કે આપણે દરેક વ્યક્તિએ આપણા જીવનમાં ગુરુને સ્થાન આપીએ જેથી કરીને આપણા જીવનને સાર્થક કરીએ। અસ્તુ, જય સ્વામિનારાયણ।
હરિધામ શુક્લા ખાતે કેટલા ભક્તો ગુરુ પૂર્ણિમાના આ ઉત્સવમાં હરિધામની અંદર આજે લગભગ ઓછામાં ઓછા 21 થી 22,000 ભક્તો આવેલા છે અને આપણે એ 20,000ની આપણે રસોઈ આપણે બનાવી છે. એટલે બધા ભક્તો પ્રસાદ અને ગુરુ પૂજનનો લાભ લઈને બધા વિદાય થશે. આજે પરમ પવિત્ર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હરિધામ શુક્લા મંદિર ખાતે સ્વામીજીના દર્શન કર્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આજે ગુરુ પૂર્ણિમા ઉત્સવ દેશભરની અંદર ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિની પરંપરા અનુસાર ભાવિક ભક્તો પોતાના ગુરુજનોને ત્યાં જતા હોય છે, એમને પ્રણામ કરતા હોય છે, પૂજન કરતા હોય છે, આશીર્વાદ મેળવતા હોય છે. આ ગુરુ પરંપરા એ ભારતીય સનાતન સંસ્કૃતિની જૂની પરંપરા છે. આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ ભાવિક ભક્તોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ પાઠવું છું અને આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ ગુરુજનોને પણ નતમસ્તક થઈને વંદન, પ્રણામ અને અભિનંદન કરું છું. હરિધામ શુક્લા ખાતે પધાર્યા છો, શું કહેવા માંગો છો? ગુરુ પૂર્ણિમાનો મહામંગલકારી દિવસ છે. આજે આપના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને ગુરુ પૂર્ણિમાના મંગલ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ગુરુ પૂર્ણિમાના દિવસે જેટલા પણ આપણા પરમ આદરણીય સંતો, ગુરુજનો, એમને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આજે જ્યારે દિવસ હોય ત્યારે એ જ ક્રમે આજે હરિધામ શુક્લા ખાતે આદરણીય પરમ પૂજ્ય પ્રેમ સ્વામીનું જે ગુરુ પૂર્ણિમાની જે ગુરુપૂજન સભા છે એમાં ઉપસ્થિત રહી એમનું વર્ચ્યુઅલ માર્ગદર્શન મેળવવાનો પણ આજે અવસર પ્રાપ્ત થયો છે અને પ્રભુના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આવનારું આ વર્ષ એ વડોદરા માટે ખૂબ સુખ શાંતિભર્યું અને સમૃદ્ધિભર્યું રહે એ જ અભ્યર્થના સર આપતો. શુક્લા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, કયા પ્રકારની અનુભૂતિ કરી રહ્યા છો? દર્શનનો લાવો. હરિધામ શુક્લા એ હંમેશા ધર્મ, સંસ્કૃતિ અને સેવાનું એક અનૂઠું એક સિમ્બોલ છે અને આપણે જોઈ રહ્યા છીએ ગુરુ પૂર્ણિમાના દિવસે આજે તમામ ભક્તોનું એક ઘોડાપુર અહીંયા ઉમટ્યું છે. તમામ લોકો આજે પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે વંદન કરી અને એમના ગુરુ શ્રી હરિપ્રસાદજી પ્રેમ સ્વામી મહારાજ બધાને વંદન કરી અને પોતે કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શુક્લા સ્વામિનારાયણ મંદિર હરિધામ શુક્લા આવ્યા છે અને સંતોના આશીર્વાદ લીધા છે. આમ તો અહીંયા આવવાનું ઓછું થતું હોય છે પણ સ્વામીજી છે કાયમ પ્રેશર કરતા હોય કે ભાઈ તમારે આવવાનું જ છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે તો આપણે તો ના ન પડાય કે અમે એવું કોઈ બહાનું તો ન કરી શકીએ એટલે ખૂબ જ પ્રેમથી બોલાવતા હોય છે અને આજે પણ આજે આવ્યા છે અને દેવલોના આશીર્વાદ પામ્યા છે. હરિધામ શુક્લાની ધરતી પર આટલી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, શું કહેવાય? હરિધામ શુક્લામાં તો હંમેશા કોઈ પણ મોટો ઉત્સવ નાનો હોય કે મોટો હોય અમે હંમેશા જ્યારે હવે પણ આવ્યા છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સ્વામિનારાયણના ભક્તજનો આવતા હોય છે અને એટલું ડિસિપ્લિન હોય છે સ્વામિનારાયણના પંથમાં તમે ત્યાં કોઈ પણ એમાં જાઓ એટલા ડિસિપ્લિન રીતે દરેકે દરેક ભક્ત તેઓના મંદિરમાં પોતાના સ્વામીઓના મંડપમાં કાર્યક્રમ હોય છે વ્યવસ્થિત અને શાંતપણેથી બધું જ કાર્ય કરતા હોય છે. શુક્લાના સંતોનું પૂજન કરે છે, કયા પ્રકારની અનુભૂતિ? સંતોને પૂજન કર્યું હોય તો અનુભૂતિ સારી જ રહેવાની છે અને આવું અમને વારંવાર મોકો મળે એવી અમે ભગવાનને પ્રાર્થના. આજે દેશભરની અંદર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય ત્યારે આજે વડોદરા તાલુકાની અંદર શુક્લા મુકામે સંતોના દર્શન કરવાનો અવસર મળ્યો, સંતોના આશીર્વાદ લીધા અને સૌ ભાવિ ભક્તોને આજે દેશભરની અંદર ગુરુ પૂર્ણિમાનો ઉજવવાનો અવસર હોય ત્યારે ગુરુબિન જ્ઞાન ન પૂજે કટે મોહકા તાળા એ ગુરુ એ માત પિતા ત્યારબાદ ગુરુજનોના આશીર્વાદ આજે આ ગુરુ પૂનમ આખા ગુજરાતની અંદર અને ભારતની અંદર મનાઈ રહ્યા ત્યારે મેં આજે શુક્લા મુકામે દર્શન કરી અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને ખૂબ આનંદની લાગણી અનુભવી છે અને સૌ ભાવિ ભક્તોના ગુરુ પૂર્ણિમાના દિવસને હું શુભકામના પાઠવું છું. હરિધામ શુક્લા પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજનું એમનો હું સેવક ના 50 વર્ષ થાય છે અને તેમના આશીર્વાદથી જે કંઈ હું છું મારી
કારકિર્દીમાં રાજકીય કે ધાર્મિક એમના હંમેશા મને આશીર્વાદ મળતા હતા. મને પણ મિનિસ્ટર બનવા માટે પણ પહેલેથી જ પેપર ખોલી દીધેલું કે ભીખાભાઈ આપણને કેન્સર ના હોય, આપણે મિનિસ્ટર થવું. વાસના કોતરિયાની અંદર શિબિરમાં સાકાર થઈ ગયું. આ મંદિરનો હું સેવક છું. સેવામાં અવિરતમાં સેવા કર્યા કરું છું. એટલે બીજું કંઈ કહેતો નથી, પણ આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. એમના આશીર્વાદ લેવા આવ્યો છું. પ્રગટ ગુરુ હરે પ્રેમ સ્વરૂપ સ્વામી દેશની યાત્રાએ છે એટલે એમના દર્શન ફોન પર કર્યા છે. આજે આવ્યો છે અમારા પાણી સ્વામી, અમારા પ્રાદેશિક સંત છે, એમના દર્શન કર્યા. પૂજ્ય સંત વલ્લભ સ્વામીના પણ દર્શન કર્યા, એમના આશીર્વાદ લીધા છે. બધી રીતે મને સર્વાંગી શિક્ષા કરજો એ પ્રાર્થના.